أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. હઝરત અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલાતુ વસ્સલામ નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 245માં ઇરશાદ ફરમાવે છે, જ્યારે શક્તિ વધી જાય છે તો ઈચ્છાઓ ઘટી જાય છે. ઇમામ અલી અલૈહિસ્સલામ નુરાની કલામમાં ફરમાવે છે, જ્યારે જિંદગીમાં નસીબ સારા થઈ જાય અથવા પહેલેથી જ બધી જ વસ્તુ હાંસિલ કરી શકે તેવા ખાનદાનમાં રહેતા હોય ત્યારે ઇન્સાનની ઈચ્છાઓ વધવી ન જોઈએ, ઘટવી જોઈએ. એટલે જ્યારે ઇન્સાન પાસે બધી જ વસ્તુ ખરીદવાની અને હાંસિલ કરી લેવાની શક્તિ આવી જાય તો પછી તેને કોઈ પણ વસ્તુમાં રસ અને મન નથી હોતું, કેમ કે જે બી વસ્તુ તેને જોવે છે તે લઈ શકે છે અને જે ચાહે છે તે પણ કરી શકે છે. તેની પાસે કોઈ પણ વસ્તુ આવે તો પણ ખુશી નથી મળતી અને કોઈ પણ વસ્તુ ચાલી જાય ત્યારે પણ અફસોસ નથી થતો, કેમ કે તેની પાસે બધી જ વસ્તુ લેવાની શક્તિ છે, એટલે તેની ઈચ્છાઓ ઘટી જાય છે. પરંતુ જ્યારે ઇન્સાન પાસે કુદરત અને શક્તિ નથી હોતી ત્યારે તેના દિલમાં બધી વસ્તુઓની ચાહત અને ઈચ્છાઓ હોય છે કે ફલાણી વસ્તુ ખતમ થઈ ગઈ, ચલો જલ્દીથી લઈએ, અને તેને ડર હોય છે કદાચ એ વસ્તુ ખતમ થઈ જશે, કદાચ પૈસા ખતમ થઈ જશે, અને જો તેને તેની મનપસંદ વસ્તુ મળે છે તો તે ખુશ થાય છે, અને જ્યારે તેની મનપસંદ વસ્તુ ખતમ થઈ જાય અથવા ન મળે તો તે અફસોસ કરે છે. દરેક પ્રકારની શક્તિ અને કુદરતમાં આ મુજબ હોય છે. જેના પાસે કુદરત આવી જાય તો બીજાને પકડવામાં જલ્દી નથી કરતો, કારણ કે એ જઈને તે ક્યાં જશે. اللهم صل على محمد وآل محمد وعجل فرجهم from Fountain of Ahlul Bayt عليهم السلام.